અને હવે વાત અન્ય સમાચારની આણંદમાં બાંકરોલ રોડ પર અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે। એક યુવકે જાહેરમાં તલવાર લહેરાવી અને આતંક મચાવ્યો હતો। પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપતો આ યુવક અસામાજિક તત્વ આ યુવકે કારના કાચ પણ તોડી નાખ્યા છે। કારના કાચ તોડી અને આતંક મચાવતો તે જાહેર સ્થળ પર જોવા મળ્યો હતો। તલવાર લહેરાવી અને પોલીસને પડકાર ફેંકતા આ યુવકનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। આણંદના બાંકરોલ રોડ પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે, બેલગામ બન્યા છે। એમને પોલીસનો કોઈ જ ખોફ નથી, કોઈ જ ડર નથી અને તે જાહેરમાં પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। જેમાં યુવકે કારના કાચ તોડી જાહેરમાં તલવાર લહેરાવી અને આતંક મચાવ્યો હતો। લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા, લોકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા હતા। ત્યારે પોલીસની કામગીરી પણ અહીં ક્યાંક શંકાના ઘેરામાં છે। સંવાદદાતા ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, અત્યારે અસામાજિક તત્વો જે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું ત્યાં લાગી રહ્યું છે, કારણ કે એક યુવક જાહેરમાં તલવાર લઈને નીકળી પડે છે। જી ચોક્કસ, આણંદમાં છેલ્લા કેટલાક સમયથી આ સામાજિક તત્વો બેફામ બન્યા છે। થોડા સમય અગાઉ જ આણંદ શહેરની ગણેશ ચોકડી ઉપર પણ જાહેરમાં મારામારીની ઘટના બની હતી। ત્યારબાદ આણંદમાં જ એક જે પાયોનિયર ચોકડી નજીક પણ આવો બનાવ બન્યો હતો અને આજે જે આણંદ નજીક બાકરોલ આવેલું છે અને ત્યાં બાકરોલ રોડ ઉપર એક સોસાયટીમાં એક યુવક હાથમાં ખુલ્લેઆમ તલવાર લઈને એક જે પરિવાર છે તે પરિવારના દરવાજે નજીક પહોંચી ગયો હતો। પરિવારજનો ઘરમાં પુરાઈ ગયા હતા અને જાલીને બંધ અંદરથી કરી દીધી હતી, જેને લઈ તેઓનો બચાવ થયો હતો। પરંતુ બેફામ અપશબ્દો બોલી રહ્યો હતો અને આખા વિસ્તારને જાણે એને બાંધમાં લીધો હોય તે રીતે એ બેફામ બન્યો હતો। ચોક્કસ જણાવું કે જે પોલીસ છે તેનો કોઈ જ ડર ના હોય તેમ છેલ્લા કેટલાક સમયથી લાગી રહ્યું છે। જી, આભાર ઇરશાદ।